નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। અયોધ્યાના રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાના અભિષેકની વિધિ જોરશોરથી ચાલી રહી છે। આ પહેલા રામ મંદિરના ગર્ભગૃહનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં રામલલ્લા બિરાજમાન હશે। વિડીયોને ઘણો પસંદ પણ કરવામાં આવી રહ્યો છે। તો આજે મહંત દિનેન્દ્ર દાસ અને નિર્મોહી અખાડાના પૂજારી સુનિલ દાસે ગર્ભગૃહની પૂજા કરી હતી। રામલલ્લાની બેઠક કરનાર જે માર્બલથી બનેલી છે, જેના પર રામલલ્લાની સ્થાયી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે। તો આ આસનની નીચે 4 ફૂટ ઊંચું સુવર્ણ સિંહાસન છે, જેના પર ચારેય ભાઈઓ બિરાજમાન છે। ગર્ભગૃહમાં જ 14 સેનાના દરવાજા છે। એક દરવાજો 12 ફૂટ ઊંચો અને 8 ફૂટ પહોળો છે। અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાનો દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાન રામલલ્લાના વસ્ત્ર બનાવવા 10 થી 15 લાખ વણકરોએ મહત્વનું યોગદાન આપ્યું છે। અહીં વણકરોએ ભગવાન રામલલ્લા માટે હાથવણાટથી વસ્ત્રો તૈયાર કર્યા છે। આ વસ્ત્રો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને સોંપ્યા છે, જેને રામલલ્લાને પહેરવામાં આવશે। તો ધો દાગે શ્રી રામ કે લીએ અભિયાનના આયોજક પુણેના હેરિટેજ હેન્ડવીવિંગ રિવાયલર ચેરિટેબલ ટ્રસ્ટે કહ્યું કે લગભગ 10 થી 15 લાખ વણકરોએ હાથશાળથી ભગવાન રામલલ્લા માટે વસ્ત્રો તૈયાર કર્યા છે। આ અંગે મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 12 લાખથી વધુ વણકરો દ્વારા વસ્ત્રો તૈયાર કરાયા છે। તેમણે કારીગરોના પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો છે। મુખ્યમંત્રીએ વસ્ત્રો શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીને સોંપ્યા છે। જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જવા માટે રાજી થઈ ગયા છે, પરંતુ તેમણે એક શરત મૂકી છે। તેમણે આજે કહ્યું કે આજના સમયમાં પ્રભુ રામને લાવનાર ગાય માતાનું જ વધ થઈ રહ્યું છે। દુર્ભાગ્યની વાત એ છે કે તેને અટકાવાઈ રહ્યું નથી। અમે ભગવાન શ્રી રામ સામે કયા મોઢે ઉભા રહીએ? આ મારી વ્યક્તિગત ભાવના છે કે ગૌહત્યા અટકાવ્યા બાદ દર્શન કરીએ। વિધિ વિધાન સાથે શિખર બન્યા બાદ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો અમે જરૂર અયોધ્યા જઈશું। આ પ્રતિજ્ઞાની પાળી તમામ કાર્યક્રમોમાં ભાગ લઈશું, પરંતુ ભગવાન રામ સામે નહીં જઈએ। અમે ત્યારે જ જઈશું જ્યારે ગૌહત્યા બંધ કરાશે। જો 22મી જાન્યુઆરી 2024ના રોજ કાર્યક્રમ કરવાની તેમની જીદ છે, તો ગૌહત્યા પર પ્રતિબંધની જાહેરાત કરવી જોઈએ। જો પીએમ મોદી આવું કરશે તો પણ અમે ભગવાનને કહીશું કે જે પણ ભૂલ થઈ રહી છે તેના બદલામાં કૃપા કરો। ગૌહત્યા પ્રતિબંધ બહુ મોટું કામ થઈ જશે। પીએમ મોદી દ્વારા રામલલ્લાનો અભિષેક એ સનાતન ધર્મની પ્રક્રિયા વિરુદ્ધ છે। તો અલ્હાબાદ હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરીને આ પ્રતિબંધની માંગણી કરવામાં આવી છે। તો હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં નિર્માણાધીન મંદિરમાં રામલલ્લાની મૂર્તિના અભિષેક કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે। અરજીમાં પ્રાણ પ્રતિષ્ઠા અંગે શંકરાચાર્ય દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને ટાંકીને તેમણે સનાતન પરંપરાની વિરુદ્ધ ગણવામાં આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે આવું કરી રહ્યું છે। અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે। ગાઝિયાબાદના ભોલાદાસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે। 22મી જાન્યુઆરીએ યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહને લઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 200થી વધુ ભારતીય અમેરિકન ટેસ્લા કાર માલિકોએ શનિવારે વોશિંગ્ટન ડીસીના ઉપનગર મેરીલેન્ડમાં એક અનોખી કોન્સર્ટનું આયોજન કર્યું હતું। આ આયોજન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે હતું, જે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થવા જઈ રહ્યું છે। આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવા માટે ભેગા થયેલા આ ટેસ્લા પ્રેમીઓએ તેમની કારમાં રામના આકારમાં પાર્ક કરી હતી। જેમ જેમ સાંજ આવતી ગઈ તેમ તેમ ટેસ્લાની હેડલાઇટો અને ટેલ લાઇટોએ સંગીતના તાલ સાથે રંગ બદલવાનું શરૂ કર્યું।
જય શ્રી રામ, રામ લક્ષ્મણ જાનકી, જય શ્રી હનુમાન કી ના ગાનથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે બિહારમાં એક ટ્રેનમાં મુસાફરોએ ચોરને પકડીને બારીમાંથી લટકાવી દીધો તેનો છે. તો ટ્રેન લગભગ 1 કિલોમીટર સુધી પાટા પર દોડતી રહી અને ચોર એ બારી પર લટકતો રહ્યો. લોકોએ તેને માર પણ માર્યો હતો. આ દરમિયાન ચોર છોડી દેવાની આજીજી કરતો હતો. જો કે ટ્રેનની સ્પીડ ધીમી પડતા જ ચોરના કેટલાક સાગીરતો ત્યાં પહોંચી ગયા હતા અને તેને બચાવીને પોતાની સાથે લઈ ગયા હતા. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મામલો ભાગલપુરનો હોવાનું કહેવાય છે. આતંકી સંગઠન આઈએસઆઈએસના અલીગઢ મોડ્યુલથી જોડાયેલ ઇનામી આતંકીને યુપી એટીએસે અલીગઢથી પકડી પાડ્યો છે. તેની ઓળખ 25,000ના ઇનામી આતંકી ફૈઝાન બખ્તિયારના રૂપમાં થઈ છે. તો આ મોડ્યુલ સાથે સંકળાયેલા અત્યાર સુધી 8 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અહીં ફૈઝાને પ્રયાગરાજના રિઝવાન અશરફની મદદથી આઈએસઆઈએસની શપથ લીધી હતી. ફૈઝાને પોતાના કેટલાક સાથીઓ સાથે અલીગઢનો આઈએસઆઈએસ મોડ્યુલ તૈયાર કર્યો છે. આ તમામ આરોપીઓ આઈએસઆઈએસની શપથ લઈ ચૂક્યા છે. જો કે આ તમામની ધરપકડ એટીએસ દ્વારા થઈ ચૂકી છે. એક માહિતી અનુસાર આ મોડ્યુલ એક મોટી આતંકી પ્રવૃત્તિ કરવા માટે તૈયાર હતો. અહીં ફૈઝાન બખ્તિયાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી માસ્ટર ઇન સોશિયલ વર્ક કરી રહ્યો હતો. એટીએસે થોડા જ સમયમાં ફૈઝાનને કસ્ટડી રિમાન્ડમાં લઈને પૂછપરછ કરશે. ઈડીની ટીમે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી છે. તો બુધવારે ઈડીની ટીમ મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાની પૂછપરછ કરી રહી છે. આ પૂછપરછ માનેસર લેન્ડ સ્કેમમાં થઈ રહી છે. આ પહેલા ઈડીની ટીમે હરિયાણાના માનેસરમાં જમીન કૌભાંડ મામલે બીજી સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે હુડ્ડા સરકારના કાર્યકાળમાં ચર્ચિત માનેસર જમીન કૌભાંડ સામે આવ્યો. આ મામલે અન્ય આરોપીઓની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. ભારત કેનેડા વચ્ચેના વિવાદ હવે પહેલા જેવા રહ્યા નથી. નિઝરની હત્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના નિવેદન અંગે ભારતે કેનેડા સાથેના રાજકીય સંબંધો પર કડક વલણ અપનાવ્યું હતું. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં શિક્ષણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. જો કે તાજેતરના ઘટનાક્રમમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ થવાની વાત સામે આવી છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે પણ કહ્યું કે ભારતથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ભવિષ્યમાં વધશે તેની શક્યતા પણ ઓછી છે. કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને જે પરમિટ મળે છે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક અહેવાલ અનુસાર લગભગ 86% ઓછા ભારતીય વિદ્યાર્થીઓને પરમિટ મળી રહી છે. તો કેનેડા સરકારના અધિકારીએ કહ્યું કે ગત વર્ષની છેલ્લી ત્રિમાસિકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એવું એટલા માટે થયું કેમ કે ભારતે પરમિટની પ્રક્રિયા પૂરી કરનારા કેનેડાના રાજદ્વારીઓને દેશમાંથી બહાર કાઢી મૂક્યા હતા. તો એનું એક પરિણામ એ પણ હતું કે કેનેડામાં અભ્યાસ માટે અગાઉની તુલનાએ ખૂબ ઓછા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી શાંત પડેલી હિંસા ફરી એકવાર ભડકી ઉઠી છે. તો ટેકનોપાલ જિલ્લાના મોરેહ શહેરમાં આજે સુરક્ષા દળોના જવાન અને ઉગ્રવાદીઓ સામસામે આવી ગયા હતા અને બંને તરફથી ગોળીબાર થયો હતો, જેમાં એક કમાન્ડો શહીદ થયો હતો. કેટલાક શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓએ આજે સવારે સુરક્ષા દળોની ચોકીને નિશાની બનાવી હતી. તો આ ઉગ્રવાદીઓએ પહેલા ચોકી પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ બોમ્બ ફેંક્યા હતા, જેના જવાબમાં જવાનોએ પણ હુમલો કર્યો હતો.
સ્પાઇસ જેટની ફ્લાઇટમાં મુસાફરી કરતો એક મુસાફર ટોયલેટમાં ફસાઈ ગયો હતો. ટોયલેટ પછી જ્યારે તે બહાર નીકળવા માટે દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો હતો ત્યારે તે લોક થઈ ગયો હતો. તે બાદ તેને દરવાજો ખખડાવીને ક્રૂ મેમ્બરને જાણ કરી હતી. તેના 1.5 કલાક પછી ફ્લાઇટના કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવા પર દરવાજો તોડીને મુસાફરને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં બની હતી. તો સ્પાઇસ જેટે આ ઘટનાને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. સ્પાઇસ જેટના પ્રવક્તાએ કહ્યું કે 16 જાન્યુઆરીના રોજ મુંબઈથી બેંગ્લોર જતી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં કમનસીબે એક મુસાફર શૌચાલયની અંદર લોક થઈ જતા 1 કલાક સુધી અટવાઈ ગયો હતો. જ્યારે વિમાન એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એક એન્જિનિયરની મદદથી આ શૌચાલયનો દરવાજો તોડવામાં આવ્યો હતો અને મુસાફરને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. આ સાથે જ સ્પાઇસ જેટના પ્રવક્તાએ કહ્યું કે શૌચાલયની અંદર ફસાઈ ગયેલા મુસાફરને રિફંડ આપવામાં આવશે. ઈરાને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. તો ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી દીધી હતી. ભારતના પાડોશી પાકિસ્તાનનો એક નવો દુશ્મન ઉભો થયો છે. ઈરાને કોઈપણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસી અને હુમલા કર્યા હતા, જેમાં 2 બાળકો માર્યા ગયા હતા અને અન્ય 3 લોકો ઘાયલ થયા હતા. ઈરાનના રિવોલ્યુશનરી બલુચિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી હતી. ઈરાનની સેનાએ પાકિસ્તાનમાં જૈશ અલ અદલ સાથે જોડાયેલા 2 લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. આ ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો અને તેને નષ્ટ કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવ્યો હતો કે હુમલો કરાયેલા ઠેકાણા પર બલુચિસ્તાનમાં આવેલા છે અને જૈશ અલ અદલ એક આતંકવાદી સંગઠન છે જે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે. આ જૂથ પર ઈરાન સરહદ પર આતંકવાદી હુમલા કરવાનો આરોપ પણ છે. ઈરાને આ મામલે અને આ હુમલાને લઈ અને પાકિસ્તાન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ગત મહિને ઈરાનના સિસ્તાન બલુચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો હતો અને ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આ હુમલાઓ બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધવાની શક્યતા વધી છે. જૈશ અલ અદલ પાકિસ્તાની ધરતીમાંથી ઓપરેટ થતું આતંકી સંગઠન છે અને તેણે તાજેતરમાં જ ઈરાનની બોર્ડરમાં હુમલા કર્યા હતા, જેનો બદલો લેવા માટે ઈરાને એર સ્ટ્રાઇક કરી અને આતંકી ઠેકાણા નષ્ટ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમેરિકામાં આ વર્ષે 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તો આ દરમિયાન અમેરિકાના ન્યૂ હેમ્પશાયર રાજ્યમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અહીં રિપબ્લિકન નેતાઓની રેસમાં આગળ ચાલી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના રિપબ્લિકન નેતા વિવેક રામાસ્વામીનું સમર્થન મળવા પર ખુશી વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રામાસ્વામીનું સમર્થન દર્શાવે છે કે તેઓ તેમની સાથે લાંબા સમય સુધી કામ કરવા જઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વે મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ એ યુએસ ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટ ઉમેદવાર બાઇડન પર લીડ લઈ શકે છે. જો આવું થયું તો શક્ય છે કે વિવેક રામાસ્વામી વાઇસ પ્રેસિડેન્ટ પણ બની શકે છે. અમેરિકી સેનાએ હુથી બળવાખોરોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. તો અમેરિકી સેનાએ મંગળવારે યમનમાં સ્થિત હુથી બળવાખોરોના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ અંગે વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ બેલિસ્ટિક મિસાઇલોને નષ્ટ કરી નાખી છે, જેનો ઉપયોગ હુથી બળવાખોરો કરવાના હતા. આ હુમલા અંગેની વિગત આપતા વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોહન કિર્બીએ કહ્યું હતું કે બળવાખોરો પાસે નિર્ણય કરવા માટે એક વિકલ્પ છે અને તેમની પાસે તેમના દ્વારા કરવામાં આવતા હુમલાને રોકવાના આ યોગ્ય સમય છે. અને આ અગાઉ પ્રમુખ એમેન્યુઅલ મેક્રોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ફ્રાન્સે અમેરિકન આગેવાનોની હેઠળમાં હુમલામાં ભાગ લીધો નથી કારણ કે તે ક્ષેત્રે તણાવને ટાળવા માંગે છે. સૂત્રો દ્વારા અમેરિકન અધિકારીઓને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ હુથી બળવાખોરોથી 4 એન્ટી-શિપ મિસાઇલો પર હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ હુથી બળવાખોરોએ રાતા સાગરમાં ગ્રીક માલિકના જહાજ પર હુમલો કર્યો હતો. હુથી બળવાખોરો કહે છે કે તેઓ પેલેસ્ટાઈનીઓ સાથે એક જૂથમાં કામ કરી રહ્યા છે. નોંધનીય છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆતથી જ હુથી બળવાખોરોએ રાતા સાગરમાં જહાજો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું
અને અગાઉ એવી પણ માહિતી સામે આવી હતી કે અમેરિકા હૂથી બળવાખોરોને વૈશ્વિક આતંકવાદીઓ તરીકે સૂચિબદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે. બાઇડન પ્રશાસન ટૂંક સમયમાં હૂથી બળવાખોરોને વૈશ્વિક આતંકવાદીઓ તરીકે જાહેર કરવાનું એલાન કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ચીલીમાંથી એક દુઃખદ વિડીયો સામે આવ્યો છે. તો ચીલીમાં પેંગ્લુએમોમાં એરપોર્ટ નજીક ફાયર ફાઇટર પ્લેન ક્રેશ થયું. આ ઘટનામાં પાયલટ સ્પેનિયાર્ડ ફર્નાન્ડો સોલાનાસ રોબલ્સનું દુઃખદ મૃત્યુ થયું હતું. તેમની ઉંમર 58 વર્ષની હતી. ખાસ વાત એ છે કે તે લોકોના જીવને આગથી બચાવતા હતા. હવે આ આગની જ્વાળાઓને કારણે જ તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો ફર્નાન્ડો સોલાન્સને મધ્ય ચીલીના તાલકામાં એરપોર્ટ નજીક આગનો સામનો કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. તે કોઈ ઓપરેશન માટે રવાના થયા હતા અને ત્યારે જ તે પોતે પ્લેન દુર્ઘટનામાં આગની જ્વાળામાં સપડાઈને મોતને ભેટ્યા છે. તો ચીલીમાંથી એક દુઃખદ વિડીયો સામે આવ્યો છે. ચીલીમાં પેંગ્યુલેમો એરપોર્ટ નજીક ફાયર ફાઇટર પ્લેન ક્રેશ થયું. આ ઘટનામાં ફર્નાન્ડો સોલાનાસ રોબલ્સનું દુઃખદ મૃત્યુ થયું હતું. એક તરફ દુનિયાના ઘણા દેશો વધતી વસ્તીના કારણે પરેશાન છે, તો બીજી તરફ ચીન હવે ઘટી રહેલી વસ્તીના કારણે ટેન્શનમાં છે. ચીનમાં કોવિડના પ્રતિબંધો હટાવાયા બાદ જન્મદર ઘટી રહ્યો છે અને મોતનો આંકડો વધી રહ્યો છે, જેના કારણે 2023માં ચીનની વસ્તીમાં 20 લાખનો ઘટાડો નોંધાયો છે. સતત બીજા વર્ષે ચીનની વસ્તી ઓછી થઈ છે અને તેના જ કારણે ચીનની સરકારના માથા પર પરેશાનીના વળ પડી રહી છે. ચીનના રેસ્ટિલેશિયલ બ્યુરોનું કહેવું છે કે દેશની કુલ વસ્તી અત્યારે 1.409 અબજ છે, જે 2022માં 1.4118 અબજ હતી. ચીનની સરકારની ટેન્શન છે કે વસ્તી ઘટવાના કારણે કામ કરનારા લોકોની સંખ્યા પણ ઓછી થશે અને લાંબા ગાળે તેની અસર આર્થિક વિકાસ પર પડશે. તો બીજી તરફ વૃદ્ધાઓની સંખ્યા પણ વધારો થવાથી દેશની ઇકોનોમી સામે પણ નવો પડકાર સર્જાશે. ચીનમાં સતત 7મા વર્ષે જન્મદર ઘટ્યો છે. ગત વર્ષે ચીનમાં 90 લાખ બાળકોનો જન્મ થયો હતો. તેના પહેલાના વર્ષે 95 લાખ બાળકો પેદા થયા હતા. ચીનમાં જન્મદર હવે પ્રતિ 1000 લોકો પર ઘટી અને 6.39 થઈ ગયો છે, જે એક વર્ષ પહેલા 6.77 ની આસપાસ હતો. આ પહેલા ચીને એક જ બાળકની નીતિ લાગુ કરી અને વસ્તી વધારાને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી, પણ લાંબા ગાળે કારણે અલગ સમસ્યા પણ સર્જાઈ હતી અને લોકો એક બાળકની નીતિના કારણે દીકરી કરતા દીકરાને વધારે મહત્વ આપવા લાગ્યા હતા. તો બીજી તરફ દેશમાં વર્કફોર્સની સંખ્યા ઘટે તેવું પણ સરકારને આ નીતિના કારણે લાગ્યું હતું. એ પછી 2016માં સરકારે પોતાની નીતિમાં ફેરફાર કરી અને ચીનમાં લોકોને એક કરતા વધારે બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપવા માંડ્યું છે, પણ આ પ્રયાસોમાં કોઈ ખાસ સફળતા નથી મળી. ચીનમાં લોકો મોડા લગ્ન કરી રહ્યા છે. ઘણા લોકો તો બાળક પેદા નહીં કરવાના વિકલ્પને જ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત એકથી વધારે બાળકોનો ઉછેર આર્થિક ભારણ આવતું હોવાથી સરકારે આપેલી છૂટ પછી પણ ઘણા લોકો એક જ બાળક પેદા કરવાની ઈચ્છા કરી રહ્યા છે અને જેના કારણે હવે ચીનની સતત ઘટી રહેલી વસ્તીની ચિંતા થવા માંડી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દેશભરના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે, જેની સૌથી વધુ અસર એર ટ્રાફિકને થઈ રહી છે. તો જ્યારે મુસાફરોની સંખ્યામાં અત્યારે ઘટાડો થઈ રહ્યો છે. એક મીડિયા અહેવાલો મુજબ માત્ર 2 દિવસમાં 300 ફ્લાઇટો રદ થઈ છે, જ્યારે મુસાફરોની સંખ્યામાં 40,000 ઘટી ગઈ છે. તો ફ્લાઇટના સમયસર ઉડ્ડયનની વાત કરીએ તો દેશના 6 એરપોર્ટ પર ઇન્ડિગોની માત્ર 22% ફ્લાઇટો સમયસર ઉડી રહી છે, જ્યારે એઆઈએક્સ કનેક્ટની માત્ર 30% ફ્લાઇટો અને એર ઇન્ડિયાની 18.6% ફ્લાઇટો સમયસર સંચાલન થઈ રહ્યું છે. ઇન્ડિગો દૈનિક 1760 ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન કરે છે, જેમાંથી માત્ર 387 ડીઈઓ 212 અને જ્યારે ફ્લાઇટ્સ ડિલેની વાત કરવામાં આવે તો તે અત્યારે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે.
ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલને પાકિસ્તાન સામે રમાઈ રહેલી ત્રીજી ટી20 મેચમાં માત્ર 62 બોલમાં 5 ચોગ્ગા અને 16 છગ્ગાની મદદથી 137 રન બનાવ્યા હતા. તો ફિને તાબડતોડ બેટિંગ કરતા પાકિસ્તાની બોલરોની હાલત ખરાબ કરી નાખી હતી. આ દરમિયાન ફિન એલને ઘણા રેકોર્ડ્સ બનાવ્યા હતા. ફિન એલને બેટિંગ દરમિયાન 16 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા અને આ સાથે જ તેણે ટી20 મેચની એક ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તો ફિને અફઘાનિસ્તાનના ખેલાડી હઝરતુલ્લાહ ગઝઈની રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તો તેમાં ઝઝાઈએ 23 ફેબ્રુઆરી 2019ના રોજ આયર્લેન્ડ સામે 162 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 16 છગ્ગા ફટકાર્યા હતા. તો ફિન એલને 137 રનની શાનદાર ઇનિંગ રમી ન્યૂઝીલેન્ડ માટે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. એલને આ મામલે પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેકુલમનો રેકોર્ડ તોડ્યો હતો અને મેકુલમે બાંગ્લાદેશ સામે 123 રન બનાવ્યા હતા. સરકારી વીમા કંપની એલઆઈસીના શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી શાનદાર તેજી જોવા મળી રહી છે. આજે જ્યારે બજારમાં ચોતરફી વેચવાવાળી જોવા મળી હતી ત્યારે એરલાઇન્સની શેર ગ્રીન ઝોનમાં હતા. તેજીના જોરે એલઆઈસી હવે શેર બજારમાં લિસ્ટેડ સૌથી મોટી સરકારી કંપની બની ગઈ છે. ભારતીય જીવન વીમા નિગમે સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈને પણ પછાડી નંબર 1 પર કબજો જમાવી લીધો છે. તો બુધવારે વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કડાકાની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે એલઆઈસીનો શેર 1.25% તેજી સાથે 903 રૂપિયા પર પહોંચી ગયો હતો. વેપારની શરૂઆતમાં જ આ શેર 918.45 રૂપિયાના નવા સર્વોચ્ચ સ્તરે ઓપન થયો હતો. ઘરેલું શેર બજારમાં આજે ચારેય બાજુ લાલ નિશાનીઓ જોવા મળી. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોના રેકોર્ડ બ્રેકિંગ ઘટાડાના લીધે આખું બજાર કડકભૂસ થઈ ગયું. આજે બીએઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી 50માં ભયંકર ઘટાડો જોવા મળ્યો છે. તો માર્કેટની આ સ્થિતિને લીધે બીએસઈ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 4.33 લાખ કરોડનો ઘટાડો થયો હતો. એટલે કે રોકાણકારોએ આજે 4 લાખ કરોડથી વધુનું નુકસાન ભોગવ્યું. છેલ્લા 2 દિવસમાં રોકાણકારોની મૂડીમાં કુલ 5.48 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીએસઈ અને એનએસઈ બંને આજે સવારથી મોટા ઘટાડાના સંકેતો આપી રહ્યા છે. બંનેની શરૂઆત આશરે 1.1%ના ઘટાડા સાથે થઈ હતી. પણ જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ તેમ સેન્સેક્સ અને નિફ્ટીનું નુકસાન 2.25% સુધી પહોંચી ગયું હતું. તો સેન્સેક્સમાં આજે 1628.01 અંકોનો ઘટાડો નોંધાયો અને આંકડો 71,993 પર પહોંચ્યો હતો.